प्रमुख स्वामिने नमः। તિલક ચાંદલો કરવામાં બી શરમ. ઉપેન્દ્ર થાય છે થતું નહીં? જોવા દેજો, આમ કપાળ ઊંચું કરજો. કશું નથી, હાવ ખાલી તારે જો આ પછી તો એ શરમ આવે છે. અને લગ્ન કરવા ગયો તારે ચાંદલો થયો તો કે ન થયો? 4 વખત આમ મોડું થઈ દીધું. લ્યો, સાસુને રાજી કરી લીધા કે વાહ તમે મને તમારી દીકરી આપી, બહુ ધન્યવાદ તમને, એમ કરીને ચાંદલો લઈ લો. ત્યાં કેટલો ચાંદલો લઈ લો. પણ આ ભગવાને આપણને જન્મ આપ્યો છે, જેને આપણને આવું સુખ આપ્યું છે, એનો ચાંદલો કરવામાં આપણને પાછા પડવાનું? હા, પેલા તો સાસુ તો જતા રહેવા છે અને બૈરા જતા રહે, ક્યાં રહેવાનો કોઈ? પણ છતાં એને માટે આમ ચાંદલો ધરીને આમ પાછા ફરીએ, આમ કટાર લઈને આમ પેલો પાછું બેન થાય 3 દાડા વરરાજા બની જાય. અને પછી પાછા હાવ એની મહેનત કરવાની જિંદગીભર. પણ કહેવાનું શું કે આમ 3 દાડા એટલો બધો કેમ ચડી જાય છે? ત્યારે ભગવાનને આગળ જો આપણે હોય તો પછી એમાં શરમ આવે ખરી કે ભાઈ ચાંદલો ન કરવો એવો? સ્વામી બાપાનું એક અભિયાન, તિલક ચાલો અમારું નિશાન. ધણી અમારા શ્રીજી ભગવાન, તિલક ચાલો એમની ઓળખાણ. મૂકી શરમ ને થઈ નરમ, પાડીશું મેં ધર્મ નિયમ. અશોકભાઈ, જય સ્વામિનારાયણ. કેટલા દિવસથી તમે ક્યાં હતા યાર? ભાઈ ઘરેથી ના આવવા મળે તો નીકળાય ને. એટલે ભાઈ થોડો માર ખાઈને આવો તો તમે ક્યાં હતા અત્યાર સુધી? બાપા હું આવું છું. હા ચલો ભાઈ, તાવડી જેવું આવું તમારું કપાળ અને નહીં તિલક ચાંદલો. અલા ભાઈ, તિલક ચાંદની શું જરૂર છે? અમે તો પાકા સત્સંગી છું. બબે તો કંઠી પહેરેલી છે અને સવાર સાંજ 2 ટાઈમ તો પૂજા કરું છું અને 2 હાથમાં 2 માળા ફેરવું છું. આટલો પછી તિલક ચાંદલાની શું જરૂર છે? શિક્ષાપત્રી તમે વાંચો છો, તેમાં ખાસ મહારાજે આજ્ઞા કરી છે કે તિલક ચાંદલો કરવો જોઈએ. હા ભાઈ, હવે તિલક ચાંદલો તો હવે સારી આઈટમ હોય તો બનાવી લાવજો, આપણે ખાઈશું. અરે ભાઈ, આ કઈ થોડી બનાવવાની છે, આ તો માથે લગાડવાની છે. આ શ્રીજી મહારાજના વખતમાં શ્રીજી મહારાજે પરમહંસોને ત્યાં તિલક આપ્યું તું, ચાંદલો આપ્યો, નતા ખાઈ ગયા તો આ ખાવાની આઈટમ જ છે ને યાર. નહીં, તો આ તો તમે પ્રમુખ સ્વામી અહીંયા બિરાજમાન છે, ચાલો આપણે એમને આપીએ અને એ તમને કહેશે કે લગાડવાનું છે. આ શું છે? આ તિલક ચાંદલો છે. ઓહો હો હો ભાઈ, હું એકલો ના લગાડવા, બધા તૈયાર થતા હોય. શરમ ને થઈ નરમ, પાડીશું અમે ધર્મ નિયમ. વાહ, જો આ બધા તૈયાર થતા હોય, બે બધા તમે તૈયાર છો? તૈયાર છીએ. અરે ધરમમાં ગામમાં ટીમ ના હોય, હાલો મેડમ. प्रमुख स्वामी जी का हम सब पर है उपकार अनुपम, 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 है उपकार